દિયા ઓનલાઈન સાયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનું આજે 7મું લેક્ચર આપણે જોવા જઈ રહ્યા છીએ. તો અગાઉનું જે 6ઠ્ઠું લેક્ચર હતું એની અંદર આપણે કેપેસિટર માટે થઈને શરૂઆત જોઈ હતી, એની પ્રસ્તાવના કે કેપેસિટર શું છે અને કેપેસિટરનું જનરલ સૂત્ર, કેપેસિટન્સનું સૂત્ર C બરાબર શું હતું? Q/V એ સૂત્ર આપણે તારવેલું હતું. સાથે સાથે આપણે કેપેસિટરની અંદર સંગ્રહાયેલી ઉર્જા એનું પણ સૂત્ર તારવી લીધું છે, જે કોઈ પણ પ્રકારના કેપેસિટર માટે ચાલે છે. આપણે કેપેસિટરના પ્રકાર જે છે એ પણ જોયા હતા. હવે કેપેસિટરના દરેક પ્રકાર માટે થઈને કેપેસિટન્સનું અલગ અલગ સૂત્ર જે છે એ પણ તારવી શકો એના આકાર પ્રમાણે. તો આજના લેક્ચરની અંદર આપણે એ કેપેસિટન્સના સૂત્રો તારવવાના છે. સૌથી પહેલાં આપણે લઈ લઈએ કે જે કેપેસિટર છે એ ગોળીયસ કેપેસિટર છે અને એના માટે ખાસ આપણે લઈશું સમકેન્દ્રિત ગોળા, એટલે સમકેન્દ્રિત ગોળીય કેપેસિટર આપણે લઈશું. ધારો કે અહીંયા તમારી પાસે એક ગોળો છે અને એની અંદર સમકેન્દ્રિત રીતે રહેલો હોય એવો બીજો ગોળો તમે વિચાર્યો અને બંને જુદા જુદા વિદ્યુત સ્થિતિમાન પર છે, એટલે મૂલ્ય સરખું હશે પણ એક ધન સ્થિતિમાન પર હશે અને બીજું ઋણ સ્થિતિમાનની ઉપર હશે. બરાબર? તો અહીંયા તમે ધારો કે એમ લઈ લો કે આ બહારનો જે ગોળો છે એ ઋણ સ્થિતિમાન પર છે અને અંદરનો જે ગોળો છે એ ધન સ્થિતિમાન પર છે. બહારનો જે ગોળો છે એ તમારે પોલો હોવો જરૂરી છે, અંદરનો ગોળો છે એ નક્કર પણ હોઈ શકે. બંનેની ત્રિજ્યા આપણે જોઈ લઈએ, કંઈક ધારી લઈએ કે અંદરની જે છે એની આપણે R1 નામ આપી દઈએ અને બહારનો જે ગોળો છે એની ત્રિજ્યા આપણે R2 નામ આપી દઈએ અને એ બંનેને વચ્ચે અહીંયા મધ્યમાન હોય એવી રીતનું એક સમકેન્દ્રિત બીજો એક ગોળો ધારી લઈએ, જેને આપણે હવેથી ગૌસિયન પૃષ્ઠ તરીકે કન્સિડર કરવાના છીએ. બરાબર? ગૌસિયન પૃષ્ઠ. આપણો અલ્ટિમેટ ગોલ શું છે? અત્યારે કેપેસિટન્સ તારવવાનો, પણ એના માટે આની જરૂર પડશે આપણે ફ્લક્સને એ તારવવા માટે થઈને. બરાબર? ધારો કે આની ત્રિજ્યા જે છે એ આપણે R લઈ લઈએ. ગૌસિયન સપાટી જે છે એની ત્રિજ્યા R છે. હવે આપણો રોડ મેપ જે છે, રોડ મેપ શું રહેશે? તો સૌથી પહેલાં આપણે શું શોધવું છે? કેપેસિટન્સ. કેપેસિટન્સ શોધવા માટે થઈને Cનું જનરલાઇઝ સૂત્ર આપણને આવડે છે. શું છે? Q/V. બરાબર? તો Q/V માટે થઈને આપણે V શોધીશું. Vનું પણ જનરલાઇઝડ સૂત્ર શું છે? તો સંકલન E/dr છે. તો એના માટે થઈને આપણે E શોધીશું. બરાબર? અને E માટે આપણે ફ્લક્સનો સહારો લઈશું. તો હવે તમને ખ્યાલ આવશે કે આપણે શા માટે એક ગૌસિયન પૃષ્ઠ જે છે એને ધાર્યું. આ રીતનો જ રોડ મેપ રહેશે. જો ફિઝિક્સની અંદર કોઈ પણ દાખલા તમે ગણતા હો કે સૂત્ર તારવવું હોય ને તો આ રીતના સ્ટેપ તમે નક્કી કરી લો ને, રોડ મેપ નક્કી કરી લો કે શેના માટે શું જરૂર પડશે, તો તમને એ ગણતરી જે છે એ ખૂબ ઇઝી થઈ જશે. બરાબર? ચલો, તો આપણે હવે લઈએ ફ્લક્સ. આ ગૌસિયન સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું છે? તો ફાઈ બરાબર આપણે અહીંયા આગળ કોઈ બિંદુ P નામ આપી દઈએ અને લખીએ P માંથી પસાર થતા પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ. ફાઈ બરાબર સંકલન E/dA અથવા ds. બરાબર? હવે અહીંયા તમે જોઈ શકો છો કે ધન વિદ્યુત ભાર છે એટલે એ જે ગોળો આપણે વિચાર્યો ત્યાંથી બહારની તરફ નીકળતો હશે અને લંબ હશે જે તે જગ્યાએ. અહીંયા આગળ હું કોઈ પૃષ્ઠ વિચારું તો એ પૃષ્ઠને લંબ હશે. આ આપણે પહેલા ચેપ્ટરની અંદર ઘણી બધી વખત કરેલું છે, એટલે તમને ખ્યાલ આવશે કે આ ક્ષેત્રફળ સદિશ અને E બંને એકબીજાને સમાંતર હશે. તો આને હું આમ લખી શકું E/ds cos 0. cos 0 1 થઈ જશે એટલે તમારે અહીંયા આગળ આવશે આ જસ્ટ E સંકલન ds. ds એટલે શું છે? તો આ પૃષ્ઠ જે છે એનું ક્ષેત્રફળ, પૃષ્ઠફળ. બરાબર? એ પૃષ્ઠફળ કેટલું થાય? ગોળા માટે 4πr². આ ફાઈનું એક સૂત્ર આવ્યું. ફાઈનું બીજું સૂત્ર પણ આપણને ખ્યાલ છે, Q/ε0. બરાબર? અહીંયા આપણે કેપિટલ Q, ધારો કે કુલ વિદ્યુત ભાર જે
ઘેરાયો છે એના દ્વારા એક ક્યુ લઈએ, કેપિટલ ક્યુ. તો આ બંનેને આપણે સરખાવી દઈએ એટલે આપણી પાસે શું બનશે? અહીંયા 1 અને 2 આપી દઉં. 1 અને 2 પરથી E4πr² ક્યુ બરાબર ક્યુ ભાગ્યા એપ્સિલોન 0. જો 5 પરથી શું લાવવાનું છે? E, એટલે આપણે E ને સૂત્રનો કરતા બનાવીએ. માટે E બરાબર ક્યુ ભાગ્યા 4πε0 r, બરાબર, r². થોડું ઉપર લખી લઉં, તમને દેખાય, 4πε0 r². ઠીક છે, આ E આવ્યો. E પછી આપણે ક્યાં જવું છે? V સુધી. V સુધી જવા માટે શું કરવું પડશે? સંકલન EDR કરવું પડશે. ચલો ત્યારે લઈએ આપણે સંકલન V બરાબર. જો હવે અહીંયા આગળ V શું થશે? તમારે બે ગોળાની વચ્ચેનો, કારણ કે તમે જે પૃષ્ઠ વિચાર્યું છે એ પૃષ્ઠ ક્યાં વિચાર્યું? બેની વચ્ચેનો. તો તમારે એ વિદ્યુત ભાર જે છે એ એક પૃષ્ઠ ઉપરથી બીજા પૃષ્ઠ ઉપર જાય એના માટે કરવું પડતું કાર્ય, એટલે તમારે એ બેની વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત લેવો પડશે. તો અહીંયા આપણે લખીશું, તો બે ગોળા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V પ્લસ માઇનસ V માઇનસ, અને એ જ હોય EDR જેટલું. E અને DR બંને એકબીજાને સમાંતર, એટલે અહીંયા તમારે cos 0 લઈ લેવાનું થશે, એ 1 થઈ જશે. માઇનસ E માટે તમે કિંમત શું લાવ્યા છો? 4π ક્યુ ભાગ્યા 4πε0 r². એટલે અહીંયા લખી નાખીએ આપણે સંકલનમાં 1/4π ક્યુ બાય 4πε0 r², બરાબર, dr બરાબર સંકલનની આપણે લિમિટ્સ જે છે એ મૂકી દઈએ હમણાં. અને આ જે છે ક્યુ એ અચળ, કુલ વિદ્યુત ભાર જે હશે અચળ રહેશે. 4π અને ε0 એ પણ અચળ. સંકલન ખાલી કોનું કરવાનું થશે? 1/r² નું. 1/r² નું સંકલન શું થાય? ઘણી બધી વખત આપણે પહેલા ચેપ્ટરની અંદર પણ કરેલું છે, ઘણી બધી વાર કર્યું છે. એ થાય -1/r. તો અહીંયા લખી નાખીએ આપણે, એ માઇનસ અને આ માઇનસ કટ થઈ જશે, એટલે અહીંયા તમારે ક્યુ ને આપણે અચળ બહાર લખી નાખીએ. સંકલનની 4πε0 એ પણ અચળ, 1/r. આ થઈ ગયું તમારે સંકલન. ઠીક છે, V સુધી પહોંચ્યા, પણ Vમાં હજી તમારે લિમિટ્સ જે છે એ મૂકવાની બાકી, બરાબર. તો લિમિટ્સ તમે મૂકશો અહીંયા આગળ R2 થી R1 સુધીની, બરાબર. લિમિટ્સ મૂકી દઈએ. ક્યુ ભાગ્યા 4πε0 1/r1, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, r ની જગ્યાએ લિમિટ્સ મૂકી. લસા લઈ લઈએ તો આ બની જશે ક્યુ R2 માઇનસ R1 છેદમાં 4πε0 R1 R2. આનો આપણે ચોકડી ગુણાકાર અને લસા લઈ લીધો. આ હજી આપણી પાસે શું આવ્યું? ખાલી V આપ્યું. V પરથી શેની ઉપર જવું છે? C પર. C બરાબર ક્યુ ભાગ્યા V. તો કેપેસિટન્સ C બરાબર ક્યુ ભાગ્યા V, એટલે ક્યુ ભાગ્યા V આ આખું, એટલે ક્યુ R2 માઇનસ R1 છેદમાં 4πε0 R1 R2, એટલે કે C થઈ જશે, આ ક્યુ ક્યુ કટ થઈ ગયો, છેદનો છેદ અંશમાં 4πε0 R1 R2 બાય R2 માઇનસ R1. બરાબર છે. તો જો તમને આની અંદર આવા સમકેન્દ્રિત ગોળા માટે થઈને કેપેસિટર જે છે, સમકેન્દ્રિત ગોળીય કેપેસિટર હોય અને એનું કેપેસિટન્સ તમને શોધવાનું કીધું હોય અને ખાલી ત્રિજ્યાઓ જે છે એની કિંમત આપી હોય તો પણ તમે કેપેસિટન્સ શોધી શકો છો. ચલો લખી નાખો આટલું. હવે આપણે જેમ ગોળીય કેપેસિટર માટે થઈને કેપેસિટન્સ શોધ્યું એવી રીતના નળાકારીય કેપેસિટર માટે થઈને કેપેસિટન્સ શોધીશું. તો શરૂ કરીએ આપણે.
નળાકારીય કેપેસિટન્સ, એમાં પણ આપણે સમકેન્દ્રિત બે નળાકાર જે છે ને એ વિચારવાના છે. નળાકારીય કેપેસિટરનું કેપેસિટન્સ. ચલો આકૃતિ દોરી લઈએ. સૌથી પહેલા એક નળાકાર જેને આપણે કોઈ એક વિદ્યુતભાર આપીશું, પ્લસ આપીશું અથવા તો માઇનસ, અને એના પ્રમાણે એનું સ્થિતિમાન બનશે V પ્લસ અથવા તો V માઇનસ. એક બીજો નળાકાર આપણે એની સાથે સમકેન્દ્રિત રીતે રહેલો હોય એવો વિચારી લીધો. બરાબર છે. શેને આપણે કયો સ્થિતિમાન આપીએ? આને ધારો કે V માઇનસ આપી દઈએ, આ V પ્લસ છે. અહીંયા વચ્ચે આપણે કોઈ એક નાનો અન્ય એક નળાકાર વિચારી લઈએ. હવે ખબર હશે કે આને આપણે શું સમજવાનું, આગળ આપણે તારવ્યું એવી રીતના ગોસિયન પૃષ્ઠ ધારવાનું છે. બરાબર. આ લંબાઈ જે છે એટલે કે આની ઊંચાઈ જે આપણે ગોસિયન પૃષ્ઠ તરીકે નળાકાર લીધો એની ઊંચાઈ ધારો કે આપણે x જેટલી છે એમ ધારી લઈએ. કુલ જે આખો નળાકાર જેનાથી કેપેસિટર આપણે બનાવ્યું છે એની ઊંચાઈ આપણે L જેટલી ધારી લઈએ. બરાબર. બેયની ત્રિજ્યાઓ છે અંદરવાળાની, એની ત્રિજ્યા R1 લઈ લઈએ અને જે બહારનો છે એની ત્રિજ્યા આપણે R2 લઈ લઈએ. વચ્ચેવાળાની સપોઝ કે R જેટલી છે, જે ગોસિયન પૃષ્ઠ તરીકે આપણે લીધું. અંદરની R1, બહારની મોટા નળાકારની R2 અને જે વચ્ચે ગોસિયન પૃષ્ઠ છે એની R. બરોબર. હવે આની અંદર આપણે રોડ મેપ શું હતો રિકોલ કરો તો, શોધવું છે શું આપણે? કેપેસિટન્સ. કેપેસિટન્સ માટે આપણે શું લઈશું? C બરાબર Q ભાગ્યા V માં V ની જરૂર પડશે. V માટે થઈને આપણે શું લઈશું? EDR ઉપરમાંથી મૂકવા માટે થઈને. બરાબર. E એટલે V પરથી V ની અંદર સંકલન EDR આવે તો એની અંદર ની કિંમત મૂકવી પડશે. E ક્યાં આગળ આવશે? તો કે આપણે ગોસના નિયમનો ઉપયોગ કરીશું અને ફ્લક્સ ઉપરથી, ફ્લક્સના સૂત્રને એના ઉપરથી E જે છે એ લાવીશું. એટલે આ રોડ મેપ થયો. તો ચલો આમાં પણ આપણે ગોસિયન પૃષ્ઠ તો ધારી જ લીધું છે એટલે એની ઉપરથી આપણે ફ્લક્સ જે છે એ શોધીએ. હવે આપણે ગોસિયન પૃષ્ઠ જે ધાર્યું, ગોસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એ લઈએ તો phi બરાબર E ડોટ ds. જુઓ E અને ds એ એકબીજાને સમાંતર હશે. દરેક વખતે હું તમને આની આ વસ્તુ કહેતી નથી. બરાબર. અહીંયા આગળ આ કિસ્સો લીધો આપણે ગોળા માટે થઈને લીધું. પહેલા ચેપ્ટરની અંદર ઘણી બધી વખત કરી ચૂક્યા છીએ એટલા માટે. સંકલન લઈએ એમાં E તો અચળ રહેવાનું છે, એને આપણે બહાર લઈ લઈએ સંકલનની. સંકલન ખાલી કોનું થશે? ds એટલે કે જે તમે ગોસિયન પૃષ્ઠ ધાર્યું છે એનું સંકલન લેવાનું. હવે એ પૃષ્ઠ કેવા આકારનું છે? નળાકાર છે. નળાકારનું સંકલન, નળાકારનું પૃષ્ઠફળ લેવાનું થશે. બરાબર. તો એ થઈ જશે 2 પાઈ RH હોય તો અહીંયા ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R આપણે ધારી છે. H કેટલી ધાર્યું છે? X ધાર્યું છે. તો આ તમારે ફાઈનું એક સૂત્ર આવ્યું. બીજું ફાઈનું બીજું સૂત્ર શું હોય? ફાઈ બરાબર ગોસના નિયમ પ્રમાણે Q ભાગ્યા એપ્સિલોન 0. હવે Q અહીંયા શું લેવાનું હોય? તમને યાદ હોય તો ગોસના નિયમમાં આ જે Q છે ને એ Q એન્ક્લોઝડ લેતા હોઈએ. Q એન્ક્લોઝડનો મતલબ શું? જે ગોસિયન પૃષ્ઠ તમે ધાર્યું એની અંદર કુલ કેટલો વિદ્યુત ભાર છે એ. તમે અહીંયા આગળ આને મોટું થોડું ધારશો તો હજી વધારે વિદ્યુત ભાર અહીંનો જે છે એ પણ અંદર સંકળાશે. બરાબર. આખો જ લઈ લો. અત્યારે તમે આટલું જ ધાર્યું છે એટલે વિદ્યુત ભારમાંનો થોડોક જથ્થો છે એ તમારી ગોસિયન પૃષ્ઠની અંદર આવ્યો. એટલે તમે ડાયરેક્ટ એને Qનું Q જે છે એ લખી નાખી શકો નહીં. બરાબર. તો Q એન્ક્લોઝ કેટલું થશે? તો એના માટે અહીંયા આપણે બતાવીએ કે ધારો કે L લંબાઈ હોય તો એની સાથે આખી લંબાઈ લઈ લઈએ તો કુલ વિદ્યુત ભાર Q હોય. તો મેં અત્યારે કેટલી લીધી? X લંબાઈ. X લંબાઈ સાથે કેટલું? બરાબર. એ મને Q એન્ક્લોઝડ મળશે આ જગ્યાએ. તો શું થાય? Q એન્ક્લોઝડની કિંમત Q ઇન્ટુ X ભાગ્યા L.
QX ભાગ્યા L અપોન એપ્સિલોન 0. ખ્યાલ આવશે ને? આ અહીંયા આગળ સમજવાનું એને તમારે. હવે આ પણ ફાઈનું સૂત્ર, આ પણ ફાઈનું સૂત્ર સરખાવી દઈએ બંનેને. તો E2 પાઈ RX બરાબર QX બાય L એપ્સિલોન 0 શોધવું છે. શું આપણે ફાઈ પછી E શોધવું છે, એટલે E ને સૂત્રનો કરતા બનાવીએ. QXX ઉડી જશે ભાગ્યા 2 પાઈ એપ્સિલોન 0 RL બરાબર. આ E માટે સૂત્ર આવ્યું. E પછી આપણે V શોધવું છે. ખ્યાલ છે ને? બરાબર. તો E બરાબર એટલે V બરાબર, E બરાબર નહીં, V બરાબર સંકલન E dr થશે. એટલે આનું R ની સાપેક્ષે આપણે સંકલન લેવાનું થશે. V તમારે જેમ ગોળા માટે થઈને લીધું હતું, સમકેન્દ્રિત ગોળા હોય તો એના માટે શું લેવું પડશે? બે ગોળા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. તો બે નળાકાર, અહીંયા ગોળા નથી નળાકાર છે, બે નળાકાર વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાન. તો એ થશે V બરાબર V પ્લસ માઇનસ V માઇનસ, એ થાય E dr. અહીંયા પણ અગેન હું ફરી પાછું લખતી નથી. E અને dr એકબીજાને સમાંતર એટલે cos 0 1 ને એવું બધું. બરાબર. ચલો સંકલન માટે E ની જગ્યાએ આપણે લખીએ Q ભાગ્યા 2 પાઈ એપ્સિલોન 0 R ઇન્ટુ L. Q ભાગ્યા 2 પાઈ એપ્સિલોન 0 R ઇન્ટુ L dr. હવે અહીંયા આપણે dr આવું લખ્યું છે ને, તો અહીંથી આપણે બદલી નાખીએ અને આપણે કરી દઈએ સ્મોલ r. તમે કાં તો ત્યાં આગળ કેપિટલ dr કરી દઈ શકો અથવા અહીંયા આગળ, જસ્ટ યુનિફોર્મિટી માટે, અધરવાઇઝ કંઈ વાંધો નહીં. આપણને શું અહીંયા આગળ dr લખવાની આદત હોય એટલા માટે. ચલો હવે Q જે છે એ અચળ બહાર લઈ લીધું. 2 પાઈ એપ્સિલોન 0 અચળ, લંબાઈ કુલ પણ અચળ રહેવાની. 1 અપોન r નું સંકલન લેવાનું છે. 1 અપોન r નું સંકલન શું થાય? ln r. શું થશે? ln r. ક્યાંથી ક્યાં સુધીનું સંકલન તમારે લેવાનું થાય? તો r2 અને r1 લિમિટ્સ. બે ગોળાની જે ત્રિજ્યાઓ, બે નળાકારની જે ત્રિજ્યાઓ છે એ લિમિટ્સ. તો માઇનસ Q ભાગ્યા 2 પાઈ એપ્સિલોન 0 L ln R1 માઇનસ ln R2. માઇનસ અંદર આપી દઈએ તો Q ભાગ્યા 2 પાઈ એપ્સિલોન 0 L ln R2 માઇનસ R1. બરાબર. માઇનસને અંદર લઈ લીધું એટલે માઇનસ થઈ જશે પ્લસ, પ્લસ થઈ ગયું માઇનસ, અપોન આ થયું Q ભાગ્યા 2 પાઈ એપ્સિલોન 0 L ln R2 માઇનસ R1. બરાબર. આ હજી શેનું સૂત્ર આવ્યું? ખાલી આપણી પાસે V નું સૂત્ર આવ્યું. આપણે ક્યાં સુધી પહોંચવું છે? C સુધી. ચલો પહોંચી જઈએ. કેપેસિટન્સ જેવું અગાઉ કર્યું હતું એવી જ રીતે C બરાબર Q ભાગ્યા V, એટલે કે Q ભાગ્યા જે સૂત્ર લાવ્યા એ Q બાય 2 પાઈ એપ્સિલોન 0 L ln R2 બાય R1. Q કટ થઈ ગયા, છેદ જશે અંશમાં, એટલે 2 પાઈ એપ્સિલોન 0 L છેદનો છેદ જશે અંશમાં, છેદમાં ln R2 બાય R1. બરાબર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે નળાકાર આપણે ધાર્યું હોય, જે નળાકાર કેપેસિટર તરીકે છે, એ કેપેસિટરની ઊંચાઈ અને જે આ બે તમે નળાકાર લીધા છે એની ત્રિજ્યાઓ, એ તમને જો ખ્યાલ હશે તો તમે કેપેસિટન્સ છે એ શોધી શકો.
તો 2 ઉપરથી તો તમને ખ્યાલ આવ્યું, અને અગાઉના લેક્ચરમાં પણ આપણે કીધું હતું એમ કે કેપેસિટર જે છે એ ક્યુ કે વી ઉપર આધાર રાખતું નથી. સી બરાબર ક્યુ ભાગ્યા વી હોય છે ખરું, પણ એ શેના ઉપર આધાર રાખે છે? આપણે શું લખ્યું હતું? પરિમાણ ઉપર આધાર રાખે છે. અને બીજું પછી આવશે માધ્યમ, તો એ માધ્યમ પણ જોઈશું. પણ અત્યારે પરિમાણનો તો તમને ચોક્કસ ખ્યાલ આવતો જ હશે કે આની લંબાઈ, ત્રિજ્યાઓ એની ઉપર આધાર રાખે છે. ગોળીય કેપેસિટર હતું તો એની અંદર પણ બેયની ત્રિજ્યા જે હતી એની ઉપર આધાર રાખતું હતું. બરાબર, ચલો આ લખી નાખો તમે. હવે આપણે સમાંતર પ્લેટ કેપેસિટર માટેનું કેપેસિટન્સ છે તારવીએ. તો સમાંતર પ્લેટ કેપેસિટર એના માટેનું કેપેસિટન્સ. તો સમાંતર પ્લેટ કેપેસિટર એટલે કેવું હશે? 2 પ્લેટ્સ વિચારવાની કે જેમાં એકની ઉપર ધન વિદ્યુતભાર હશે અને બીજાની ઉપર એટલો જ ઋણ વિદ્યુતભાર હશે. બરાબર, પ્લસ ક્યુ જેટલો આની ઉપર હોય તો આની ઉપર ક્યુ માઇનસ એટલો હશે. એટલે કે આ પ્લેટ છે એ પ્લસ સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવે છે એમ કહેવાય, અને આ માઇનસ સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવે છે એમ કહેવાય. 2 પ્લેટ્સ છે એમની વચ્ચેનું અંતર ડી ધારીએ અને આમની જે પ્લેટ્સ છે એમનું આડછેદનું ક્ષેત્રફળ એ આપણે જો એ ધારીએ તો એ એવી રીતના લેવાનું છે જેથી કરીને ડી એ કરતાં ખૂબ નાનું હોય. બરાબર, એવું શેના માટે લેવાનું છે? તો ડી જ્યારે આપણે એ કરતાં ખૂબ ડી જે છે એ કરતાં ખૂબ આપણે નાનું લઈશું તો એ વખતે ડીની સાપેક્ષે એ અનંત કહેવાશે. અને અનંત લાંબી પ્લેટ જેની ઉપર સતત વિદ્યુતભારનું વિતરણ હોય તો એના માટે આપણને ઈ, સિગ્મા એ બધું આપણે સમજી ચૂક્યા છીએ. એના માટેની આપણે થિયરી આપણી પાસે ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે, એટલા માટે આપણે પહેલાં એને અનંત ધાર્યું છે. બરાબર, હવે આ અનંત એટલે તમને એમ થાય કે એવડું અનંત લંબાઈનું કેપેસિટર તો થોડું હોવાનું, પણ અનંત એટલે શું? ફિઝિક્સના ટર્મ્સમાં અનંત એટલે શું એ આપણે સમજ્યા છીએ. પહેલાં કહ્યું હતું મેં તમને અગાઉના લેક્ચર્સની અંદર કે ધારો કે અહીંયા બોર્ડની ઉપર એક કોઈ કીડી છે અને એ કીડી એની ઉપર નીચે ડાબે જમણે બધે જોવે છે તો એને શું લાગશે? મારી તો ચારેય તરફ બોર્ડ ફેલાયેલું છે, મારી બધી જ તરફ અનંત રીતે બોર્ડ ફેલાયેલું છે. પણ શું આ બોર્ડ છે એ અનંત છે? નથી, એના તો સીમિત પરિમાણ છે. પણ કીડીના પોતાના કદની સાપેક્ષે, પોતાના પરિમાણની સાપેક્ષે આ બોર્ડ જે છે એને અનંત જેવું લાગશે. બરાબર, તો અહીંયા પણ એવું જ છે. ડીની સાપેક્ષે એને ખૂબ મોટો લીધો એટલે એ આપણે અનંત છે એમ ધારી લઈ શકીએ, અને જે રિલેટેડ થિયરી જે છે એ આપણે અહીંયા એપ્લાય કરી શકીશું. હાલની પરિસ્થિતિમાં આપણે 2 પ્લેટ્સની વચ્ચે શૂન્યાવકાશ છે એમ ધારી લીધું છે. પછી આગળ બીજી થિયરી જે આવશે એમાં આપણે 2 પ્લેટ્સની વચ્ચેના વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ, ડાઇલેક્ટ્રિક એટલે અવાહક, આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, એવો કોઈ પદાર્થ ભર્યો હોય તો અત્યારે આપણે આની અંદર જે શૂન્યાવકાશ ભર્યું છે એટલે પરમિટિવિટી જે આવશે એપ્સિલોન 0 લેવાની આવશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે આ પ્લેટની વચ્ચે એ આ પ્લેટ્સ પરના વિદ્યુતભારના કારણે થઈને કંઈક આ દિશામાં હશે, ધનથી ઋણની તરફ. બરાબર, હવે આ ધનથી ઋણની તરફ એટલે ઇન્ડિવિડ્યુઅલી હું જોઉં તો ઈ પ્લસ છે આ દિશામાં હશે અને ઈ માઇનસ છે એ પણ એની તરફ હશે. બરાબર, ઋણ વિદ્યુતભાર છે તો એ અહીંયા આગળ આની તરફ ઈ માઇનસ, અને આ ધન વિદ્યુતભાર છે એટલે આ બહારની તરફ અહીંયા આગળ આમ ઈ પ્લસ હશે. આને જ હું અહીંયા આગળ એટલે આ ઋણ છે એટલે ઋણ છે એ એની તરફ એટલે આ વિસ્તારમાં આ ઋણ વિદ્યુતભારિત પ્લેટના લીધે થઈને ઈ માઇનસ ક્યાં હશે? આમ હશે. અને સેમ વેમાં આ વિસ્તારની અંદર ધન વિદ્યુતભારિત જે પ્લેટ છે એના કારણે થઈને વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? એમાંથી બહાર નીકળતું, તો એ ઈ પ્લસ આમ હશે કંઈક. બરાબર છે,
આ વિસ્તારને આપણે નામ આપી દઈએ વિસ્તાર નંબર રોમન 1 અને રોમન 2. બરાબર, 2 લીધા. બંનેની અંદર તમને દેખાઈ રહ્યું છે કે E પ્લસ અને E માઇનસ ક્યુ સરખા છે બેની ઉપર, અને E પ્લસ અને E માઇનસની દિશા છે એ વિરુદ્ધ છે. એટલે તમને ખ્યાલ આવી જ રહ્યો હશે કે આ બંને વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. એ લખી નાખીએ પહેલા આપણે. વિસ્તાર 1 તથા 2 માટે, બંને માટે ઇન્ડિવિડ્યુઅલી લખવું હોય તો એમ પણ તમે લખી શકો છો. આપણે અત્યારે ભેગું લખી નાખીએ. E બરાબર E પ્લસ અને E માઇનસ, આપણે એની વિરુદ્ધ દિશા છે એટલે માઇનસ કરીને લખી નાખીએ, અથવા તો તમે અહીંયા આગળ પછીથી આને માઇનસ સિગ્મા આપીને અહીંયા પ્લસ એમ પણ લખી નાખી શકો. તો બેયની ઉપર આપણે અનંત વિચાર્યું એટલે અનંત પ્લેટ માટે થઈને વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉદ્ભવે, તો એ સૂત્ર હતું આ. બરાબર, ચેપ્ટર 1ની થિયરી છે. પ્લેટ દ્વારા જેની ઉપર વિદ્યુતભારનું સતત વિતરણ હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સિગ્મા ભાગ્યા 2 એપ્સિલોન 0, માઇનસ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા હોય, બરાબર, તો એ વખતે થશે માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એટલે આ બની ગયું 0. તો વચ્ચેના બહારના વિસ્તારની તો વાત પતી ગઈ. હવે જોઈએ વચ્ચેના વિસ્તારમાં. તો વચ્ચેના વિસ્તારમાં, બે પ્લેટ્સની વચ્ચેના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર બંને E પ્લસ અને E માઇનસ એક જ દિશામાં આવે છે, એટલે ત્યાં આગળ એમનો સરવાળો કરવાનો થશે. તો અહીંયા લખીએ પ્લેટ્સની વચ્ચેના વિસ્તારમાં E બરાબર E પ્લસ પ્લસ E માઇનસ બરાબર, જો બંને એક જ દિશામાં છે એટલે અહીંયા સરવાળો કરવાનો થાય. તો આ શું થઈ ગયું? સિગ્મા ભાગ્યા એપ્સિલોન 0. કુલ જે અહીંયા તમને મળે છે સિગ્મા ભાગ્યા એપ્સિલોન 0. હવે સિગ્માની જગ્યાએ શું લખાય? સિગ્મા બરાબર Q ભાગ્યા A, બરાબર ને? એને અહીંયા આગળ મૂકી દો તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું બનશે? Q બાય એપ્સિલોન 0 A. હવે આપણે તો શું શોધવું છે? અગાઉની બે થિયરીમાં પણ આપણે રોડમેપ શું રાખ્યો તો? C શોધવા માટે થઈને, રિકોલ કરીને બોલતા જજો, C શોધવા માટે થઈને આપણે V શોધવા માટે થઈને E શોધવા માટે થઈને આપણે ફાઈ, પણ અહીંયા આગળ આપણે સિગ્મા તરીકે E સુધી ડાયરેક્ટ આપણે આવી જઈ શકીએ છીએ. બરાબર, તો E શોધ્યા પછી આપણે V શોધીશું આની અંદર. બરાબર, તો આમાં V માટે થઈને આપણે સંકલન કંઈ લેવાની જરૂર નથી, પણ V બરાબર વિદ્યુત સ્થિતિમાન, બે પ્લેટની વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર ED, એ ડાયરેક્ટ સૂત્ર આપણે લાગુ પાડી શકીએ, કારણ કે આખી પ્લેટ ઉપર સમાન છે, અનંત છે એટલે સમાન રહેવાનું, એ આપણને મળી ગયું છે. તો Q ભાગ્યા એપ્સિલોન 0 A ગુણ્યા D, આ V આવ્યું. હવે આપણે એના ઉપરથી V આવ્યા પછી શેની ઉપર જવું છે? કેપેસિટન્સ. કેપેસિટન્સ C બરાબર Q ભાગ્યા V. તો અહીંયાથી જ આપણે જોઈ લઈએ Q ભાગ્યા V, તો બાકીનો ભાગ આ બાજુ જશે એટલે એ થઈ જશે એપ્સિલોન 0 A ભાગ્યા D. તો આની અંદર પણ તમે જોયું કે પ્લેટ્સના પરિમાણ જે છે એ તમને ખાલી ખબર હોય તો તમે કેપેસિટન્સ શોધી શકો છો. એપ્સિલોન 0 તમે જોયું ને, એપ્સિલોન 0 પણ આવે છે, એટલે કે માધ્યમ બદલી નાખશો તો અહીંયા આગળ પરમિટિવિટી બદલાઈ જશે. એટલે હવે 3 પ્રકારના તમે કેપેસિટર જોયા અને ત્રણેયના કેપેસિટન્સ શોધ્યા, એટલે તમને ખ્યાલ આવે છે કે હા, આપણે જે પહેલાં જ શરૂઆતમાં જ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે C એ Q અને V પર આધાર નથી રાખતું, Q ભાગ્યા Vનો જે અચળ ગુણોત્તર છે એને જ કેપેસિટન્સ કહેવાય, પણ એ કેપેસિટરના પરિમાણ ઉપર ચોક્કસથી આધાર રાખે છે, અને જે પણ કેપેસિટર છે એ કયા માધ્યમથી બનેલું છે, વચ્ચે શું માધ્યમ ભર્યું છે એની ઉપર પણ આધાર રાખશે. બરાબર, ચલો આ લખી નાખો તમે. તો આ સાથે આપણે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ
અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે અથવા તો કોઈ પણ કેપેસિટર હોય એમાં બે પ્લેટ્સની વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉમેરી દેતા કેપેસિટન્સ ઉપર એની શું અસર થાય છે એની ચર્ચા કરીશું.